નમસ્કાર મિત્રો. તો મિત્રો આજે આપણે વાત કરવાના છે જે નરેશ કનોડિયાના દીકરા નીતિનભાઈ કનોડિયા જે છે એમની 2025માં કઈ કઈ ફિલ્મ મિત્રો યુટ્યુબમાં આવી છે અને આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે. તો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લેજો જેથી કરીને નવી ગુજરાતી હિન્દી ફિલ્મો તો તમારા સુધી પહેલા માહિતી પહોંચે. મિત્રો વાત કરીએ નીતિનભાઈ કનોડિયાની ફિલ્મો 2024માં પણ ખૂબ સારી આવી છે જેમ કે વશ છે એવી ઘણી બધી ફિલ્મો મિત્રો આપણને 2024માં ખૂબ સારી જોવા મળી છે. કમઠાણ છે એ ફિલ્મ પણ સારી હતી મિત્રો, કોમેડી હતી આ ફિલ્મ. તો મિત્રો એવી જ એક યુટ્યુબમાં ફિલ્મ આવી ગઈ છે જેનું નામ છે હું અંતરતંત્ર સર્વત્ર. મિત્રો આ ફિલ્મ આપણને ઘણા ટાઈમથી સિનેમાઘરોમાં જોવા મળી હતી ને સિનેમાઘરોમાંથી ઉતરી ગઈ હતી, હવે મિત્રો યુટ્યુબમાં આવી ગઈ છે. તમારા ક્યાંય જવાની જરૂર નથી મિત્રો. આ ફિલ્મ જોઈએ તો મારું જે ગુજરાતી ચેનલ છે એમાં આ ફિલ્મ તમે ફ્રીમાં જોઈ શકો છો યુટ્યુબમાં. મિત્રો તમે જોઈ હોય તો કહેજો કે તમને ફિલ્મ કેવી લાગી અને ના જોઈ હોય તો મારું જે ગુજરાતી ચેનલ છે એમાં જઈને તમે આ ફિલ્મ જોઈ શકો છો. નીતિનભાઈ કનોડિયાની ફિલ્મ. હવે મિત્રો વાત કરીએ ફિલ્મ માલિકની વાર્તા. મિત્રો તમે જાણતા હશો માલિકની વાર્તા મેં પહેલા પણ વિડીયો બનાવીને જણાવી દઈશ કે આ ફિલ્મ જે છે 17 જાન્યુઆરી આપણને સિનેમાઘરોમાં જોવા મળવાની છે. અને સાથે મિત્રો બીજી ફિલ્મ પણ આવવાની છે જેનું નામ છે છૂટાછેડા. મિત્રો આ ફિલ્મ પણ આપણને 17 જાન્યુઆરી આપણને ફિલ્મ જોવા મળવાની છે. અને સાથે મિત્રો વાત કરીએ ત્રીજા ફિલ્મની તો ફાટીને ફિલ્મ પણ ખૂબ સરસ થવાની છે. હોરર ફિલ્મ આ ફિલ્મ બનવાની છે. તો મિત્રો ફાટીની ફિલ્મ છે 31 જાન્યુઆરી 2025માં આપણને આ ફિલ્મ જોવા મળવાની છે. સાથે મિત્રો થોડી ઝલક આપણને જોવા મળી છે. આ ફિલ્મ મિત્રો હોરર ફિલ્મ છે અને આ ફિલ્મ ખૂબ મજા આવશે જોવાની.